નમસ્કાર, હું ચિરાગ. સમાચાર રાજકોટથી, જ્યાં સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ યથાવત રહ્યો છે. પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનો વિવાદ સામે આવ્યો છે. આત્મીય કોલેજના હરિમંદિરમાં પ્રબોધ સ્વામી જૂથના ભક્તોને પ્રવેશ ન મળ્યો હોવાનો આરોપ છે. ત્યાગવલ્લભ સ્વામીએ પ્રબોધ સ્વામી જૂથના ભક્તોને પ્રવેશ ન આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો આવતા દરવાજા બંધ કરી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. પ્રબોધ સ્વામી જૂથે યુનિવર્સિટી બહાર ધૂન બોલાવીને આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે. આજે હરિપ્રસાદ જયંતિ હોવાથી હરિભક્તો મંદિરે દર્શન માટે જતા હતા. તો પ્રબોધ સ્વામી જૂથે યુનિવર્સિટી બહાર પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. હરિપ્રસાદ જયંતિ નિમિત્તે હરિભક્તો મંદિરમાં પ્રવેશ ઈચ્છતા હતા દર્શન માટે, પણ તેમને પ્રવેશ ન મળતા વિવાદ વકર્યો છે. સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યો. પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ છે તે હજુ પણ આમને સામને જોવા મળી રહ્યા છે. રાજકોટમાં પણ આ જ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. રાજકોટની જે આત્મીય યુનિવર્સિટી છે ત્યાં જે હરિમંદિર આવેલ છે તે હરિમંદિરમાં આજે હરિપ્રસાદ સ્વામીની જે જન્મ જયંતિ હોવાને કારણે કેટલાક પ્રબોધ સ્વામી જૂથના લોકો છે, સત્સંગીઓ છે, તે સત્સંગ કરવા માટે અહીં પહોંચ્યા હતા. જોકે સામે જે ત્યાગવલ્લભ સ્વામી જૂથ છે તેમના દ્વારા આ જે હરિભક્તો છે તેમને અટકાવવામાં આવ્યા હતા. કોઈ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે જે તમામ જે ત્યાગવલ્લભ સ્વામીની સામેના જૂથના જે લોકો છે તેને અહીંથી બહાર છે તે કાઢવામાં આવ્યા હતા. અને તેમનો આક્ષેપ છે કે તેમને મંદિરની અંદર પ્રવેશ છે તે આપવામાં આવ્યો નથી. આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ત્યાગવલ્લભ સ્વામી જૂથના જે કેટલાક લોકો સાથે સાથે પોલીસ છે તે અત્યારે જે આત્મીય યુનિવર્સિટીના કેમ્પસ ખાતે ઉપસ્થિત છે ને તેમના દ્વારા અહીં દરવાજો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જે પ્રબોધ સ્વામી જૂથ છે તેના જે હરિભક્તો છે તેમનો આક્ષેપ છે કે અહીં જે હરિમંદિર આવેલ છે ને ત્યાં કેટલાક હરિભક્તો છે તે સત્સંગ કરવા માટે જવા માંગતા હતા, પરંતુ તેને અહીંથી જ અટકાવી દેવામાં આવે છે. મહત્વનું છે કે લાંબા સમયથી સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે વર્ચસ્વને લઈને, ગાદીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદ છે હજુ પણ પૂરો નથી થયો અને હજુ પણ જે બંને જૂથ છે તે આમને સામને જોવા મળી રહ્યા છે. જોવાનું રહેશે કે આ ઘટનાના આગામી દિવસોમાં કયા પ્રકારના પ્રત્યાઘાતો પડે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.